હર હર મહાદેવ, જય દ્વારિકાધીશ। મારી યુટ્યુબ ચેનલ દીપાલી જોશીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે સુંદર વાત વિશે જાણવાના છીએ અને એ વાત છે ભગવાન શ્રી રામની, રામાયણની। ભગવાન શ્રી રામને 14 વર્ષનો વનવાસ થયો, પરંતુ આપણા મનમાં એક વિચાર આવે કે 14 વર્ષનો વનવાસ જ કેમ? વનવાસ તો ઘણા વર્ષોનો થાય, 10 વર્ષનો, 12 વર્ષનો, 15 વર્ષનો, પરંતુ 14 વર્ષનો વનવાસ જ કેમ? તમારા કે મારા મનમાં ક્યારે આવો વિચાર આવ્યો ખરો? તો ચાલો આજના આ વિડીયોમાં આપણે જાણીએ કે ભગવાન શ્રી રામને 14 વર્ષનો વનવાસ જ શા માટે થયો। અને જો આ વિડીયો તમને ગમે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ। રામાય રામભદ્રાય રામચંદ્રાય વેદસે રઘુનાથાય નાથાય સીતાયામ પતયે નમઃ। બોલીએ રામચંદ્ર ભગવાન કી જય। તો મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં રામાયણને આપણે એક પવિત્ર ગ્રંથ માનીએ છીએ। રામાયણમાંથી દરેક વ્યક્તિને જીવન જીવવાની રીત શીખવા મળે છે। રામ અને કૃષ્ણ બંને ભગવાન વિષ્ણુના જ અવતાર છે, પરંતુ ભગવાન કૃષ્ણએ એવું કીધું છે કે રામ કરે એમ કરો। રામે જેવી રીતે જીવન જીવ્યું ને એવી રીતે જીવન જીવતા શીખો અને કૃષ્ણ કે એમ કરો। ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં જે પ્રમાણે કીધું એ પ્રમાણે તમે જીવન જીવો, કારણ કે રામનું જીવન હતું ને એ સરળ, સાદું અને અન્ય કોઈના મનને દુભાવે એવું નથી। તો દરેક મનુષ્યને પણ એવી જ સલાહ આપી છે કે જીવન પર્યંત સરળ જીવન જીવો અને પોતાના રાજ્યમાં કોઈ પણ વ્યક્તિ ક્યારેય દુઃખી ન હોય। જીવનમાં ગમે એટલા વ્યક્તિઓ સાથે જોડાઈને, પરંતુ કોઈ પણ વ્યક્તિને આપણા તરફથી ક્યારેય દુઃખ ન પહોંચે એવા કાર્ય કરો। એટલે જ કહેવાય કે રામાયણમાં એવું કહેવામાં આવ્યું છે કે ભગવાન રામે જેવી રીતે જીવન જીવ્યું એવી રીતે જો કોઈ પણ મનુષ્ય જીવન જીવે ને તો એના જીવનમાં ક્યારેય કોઈ પણ પ્રકારનું સંકટ આવે નહીં। તો ભગવાન રામ એ રામાયણમાં સંપૂર્ણ રામનો ઉલ્લેખ કર્યો છે। રામે કેવી રીતે જીવન જીવ્યું, કેવા કેવા કાર્યો કર્યા, માતા પિતાની સેવા કેવી રીતે કરી, વનવાસમાં તપ કેવી રીતે કર્યું, રાવણને કેવી રીતે માર્યો, સીતાજીને છોડાવ્યા। 14 વર્ષનો વનવાસ જ્યારે પૂર્ણ થયો એટલે ફરીથી ભગવાન શ્રી રામ એ અયોધ્યામાં પહોંચ્યા। જ્યારે ફરીથી ભગવાન રામ અવધમાં આવ્યા ને ત્યારે આખા અવધને શણગારવામાં આવ્યું, દીપ અને દીવડાઓ પ્રજ્વલિત કરવામાં આવ્યા, ઘેર ઘેર રંગોળી કરવામાં આવી, સુંદર દીવડાઓ કરવામાં આવ્યા અને ચારેય બાજુ ભગવાન શ્રી રામનો જય જયકાર થાય છે। દરેક વ્યક્તિના મનમાં આનંદ અને ઉલ્લાસ છે કે હવે તો ફરીથી રામ રાજ્ય આવ્યું। અને એવી જ રીતે આખા ભારતમાં પણ હવે 22 જાન્યુઆરી 2024ની જોરો શોરોથી તૈયારી થઈ રહી છે અને હવે તો લોકોના મનનો આનંદ, લોકોના મનનો ઉલ્લાસ છે ને એ ક્યાંય સમાઈ રહ્યો નથી। લોકોની આંખો આતુરતાપૂર્વક રાહ જોવે છે કે ક્યારે મારા વાલા પધારે, ક્યારે ભગવાન શ્રી રામ પધારે અને ફરીથી આ ભારત દેશમાં રામ રાજ્ય આવે। આમ તો રામ રાજ્ય જ છે, કેવી રીતે? તો કે આપણા માટે એક ગર્વની વાત છે કે જ્યારથી મોદીજી અને યોગીજી અને આવા ઘણાય મહાનુભાવો ભારતમાં આવ્યા ને એ આપણા માટે ગર્વની વાત જ કહેવાય કે એના લીધે જ આજ આપણું સ્વપ્ન એ પૂર્ણ થયું છે। કારણ કે 500 વર્ષથી આ લડાઈઓ ચાલતી હતી, પરંતુ એનો ચુકાદો આવતો નહોતો અને ખાસ કરીને આપણી પેઢી છે ને તો સૌથી મહાન અને સૌથી સારી ભાગ્યશાળી કહેવાય કે આજ આ દિવસ જોવાનો આપને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે। તો મિત્રો, આ 22 જાન્યુઆરીના દિવસને પૂજા અર્ચન અને ભગવાન શ્રી રામમય બનાવજો।
ભગવાન શ્રી રામ અયોધ્યામાં આવ્યા ત્યારથી જ અયોધ્યામાં દિવાળી મનાવવાની શરૂઆત થઈ. પરંતુ આપને વિચાર આવે કે ભગવાન રામને 14 વર્ષનો વનવાસ જ કેમ થયો અને આ શા માટે થયું? એક વખતનો સમય જ્યારે ભગવાન શ્રી રામને રાજગાદી સોંપવાનો સમય આવ્યો ને, તે જ સમયે અયોધ્યાની દાસી મંથરા એ કૈકેયી માને કહે કે સાંભળો માં, તમે બહુ ભોળા છો. કાલ સવારે રામને રાજગાદી મળશે અને તમારા ભરતને શું મળશે? ભરત ક્યાંનું રાજ્ય કરશે? એક વાર રામને રાજગાદી મળશે ને પછી અયોધ્યામાં રામ જેવું માન એ ભરતનું નહીં રહે. માં અયોધ્યા એ આ મંથરાના વિચારો સાંભળી અને માનું મન હતું ને એ બદલી ગયું. માં કૈકેયી રાજા દશરથ પાસે આવે અને દશરથ રાજાને કહે છે કે પ્રભુ, તમારી પાસે મારા 3 વરદાન બાકી છે અને આ વરદાન આપવાનો સમય એ હવે આવી ગયો છે. રાજા દશરથ કહે છે, હા દેવી, તમે માંગો એ વરદાન આપવા તૈયાર છું. અને જ્યારે રાજા દશરથે અનુમતિ આપી ને એટલે ત્યારે તરત જ કૈકેયી રાણી કહે છે કે સાંભળો પ્રભુ, તાપસ વેશ વિશેષ ઉદાસી 14 વર્ષ રામ વનવાસી. સાંભળો પ્રભુ, પ્રથમ વરદાન કે રામને 14 વર્ષનો વનવાસ થાય. રાજા દશરથ કહે છે, અરે દેવી, આ તમે શું બોલો છો? જો રામ અયોધ્યામાંથી ચાલ્યા જાય ને તો આ અયોધ્યા એ પ્રાણ વગરની બની જાય. સાંભળો પ્રભુ, માત્ર 14 વર્ષનો વનવાસ જ નહીં પણ તાપસ વેશ, તપસ્વીનો વેશ ધારણ કરવાનો. ત્યાં જઈ જંગલમાં જઈ અને વસ્ત્ર આભૂષણો છે ને એને ફેંકી દેવાના. આજે રાજપાટના વસ્ત્રો પહેર્યા છે ને એ નહીં પહેરવાના, તો કે ભગવો રંગ ધારણ કરવાનો, તપસ્વીનું વેશ ધારણ કરવાનું, ફલાહાર ખાવાના અને સાદું અને સરળ જીવન વિતાવવાનું. અને ત્યાર પછી ત્રીજું વરદાન એ મારા ભરતને ગાદી. રાજા દશરથ સમજાવે છે કે અરે દેવી, આવું ન કરાય. રામ જો અયોધ્યામાંથી ચાલ્યા જાય તો રાજ કોણ કરે? સાંભળો, જો તમારા ભરતને ગાદી જ અપાવી હોય ને તો તમે કયો ને તો હું આવી જ એક બીજી અયોધ્યા બનાવી દઉં. અને રાજા દશરથમાં એક તાકાત હતી કે બીજી અયોધ્યા બનાવી દે, પરંતુ તમે રામને વનમાં જવાનું ન કહો. રાજા દશરથ વિલાપ કરે છે, અનેક પ્રકારે રાણી કૈકેયીને સમજાવે છે, પરંતુ આ રાણી છે ને એ કોઈ પણ વાતમાં સમજતા નથી. એક કહેવાય ને કે સ્ત્રી હઠ પકડી છે, અને સ્ત્રી હઠ પકડે ને ત્યારે એ કોઈથી પણ સમજે નહીં. રાજા દશરથ કહે છે કે સાંભળો કૈકેયી, ક્યો તો રે અયોધ્યા બીજી હે આવી રે બનાવી દઉં રે, ક્યો તો રે ભિખારી થઈને ભીખ માંગુ રે, મનનો દે મારા રામને ઓજી. કૈકેયી તારો ભરતજી એ ભલે ને ગાદીએ આવે રે, મનનો દે મારા રામને ઓજી. રાજા દશરથ અનેક રીતે કૈકેયીને સમજાવે છે, પરંતુ કૈકેયી એ રાજા દશરથની વાત સમજતા નથી. અને અંતે એમ કહેવાય કે અયોધ્યામાં જ્યારથી રઘુ રાજાનું રાજ્ય ચાલતું હતું ને ત્યારથી જ આ વાત પ્રચલિત છે, રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય પણ વચન ન જાય. શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ.
રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. એટલે રાજા દશરથ પોતાના વચનમાંથી વિકળ શકતા નથી. અને ત્યારે રાજા દશરથ, એમ કહેવાય કે રામને વનવાસ થયો અને રાજા દશરથને પણ બીમારીનો વનવાસ થયો. આ વાત ભગવાન શ્રી રામ પાસે આવી. લક્ષ્મણ, સીતાજી, ઉર્મિલા, ભરત, શત્રુઘ્ન દરેક વ્યક્તિ અયોધ્યા વાસીઓને ખબર પડી, પરંતુ દરેક વ્યક્તિ એક કૈકેયીને તરછોડે છે. અયોધ્યા વાસીઓ આવી અને કહે છે કે આવી રાજમાતા અમારે ન જોઈ કે જે અમારા રામને વન આપે. અને આ સાંભળ્યું ને ત્યારે કૈકેયીને મનમાં થયું કે હે પ્રભુ, આ બધી તો તમારી માયા છે. જો ભગવાન રામ ધારે ને તો આનો વિરોધ કરી શકે, પરંતુ રામે એક ઘડી પર એક વાર પણ વિરોધ ન કર્યો. રાજા દશરથને પગે લાગી અને સાથોસાથ કૈકેયી, કૌશલ્યા અને સુમિત્રાને ચરણ પખાડી અને વનવાસ તરફ નીકળે છે.